બોલો પકડો તો મારો દે ચાર્જમાં કે દઉં નહીં મારી લો તમે તાર મને કાકા મારો હોય તો મારી લો પણ એવી રીતનું નહીં હાલે પણ મારે નહીં જાઉં નથી આવલ્યા બેસી જાઓ ગાડીમાં નથી આવ કીધું ને અરે પડશો પાસે કાકા વાગી જશે ચલો અહીંયા પૈસો कहाँ से हो दादा क्या नाम है क्या नाम है काका राम सूर्यसिंह मंगलसिंह रघुवंश में हाँ हाँ खाना खाया बाकी है खाया कहाँ जा रहे हो काका घर पे कहाँ है आपका घर मेरा पेट्रोल पंप के आगे कहाँ रोड पे सोते हल्दर हो हाँ हल्दर रोड पे सोते हो हाँ रोड पर नहीं अंदर कैबिन है केबिन है और क्या काम क्या करते हो काका कुछ नहीं तो वर्ल्ड रात पीता हूँ काम कर नहीं सकता हूँ क्या पीते हो काम नहीं कर सकता हूँ वर्ल्ड रात पीता हूँ वर्ल्ड रात पीते हो मतलब वो क्या होता है अरे भाई क्या राष्ट्रपिता बरोबर हाँ कहाँ से हो वैसे कहाँ से हो कहाँ से ले એટલે ગુજરાતી છો ગુજરાતના છો ગુજરાત ને હા હા ગુજરાતી છો એમ કોને हाँ શું નામ કીધું તમે આમ છે પેલું નામ શૈલેષભાઈ પછી રામ सूर्यसिंह હા 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 તે ક્યાં રોડ ઉપર જ રહેવાનું કે ના કેબિન રોડની કેબિનમાં એટલે આ ઘર જ છે પોતાનું ઘર છે પોતાનું તો પણ કાકા વાળ દાઢી કેવડા કેવડા થઈ ગયા તમારા આ મારે વ્યાસ ભગવાનને શોખ છે હા કે જ્યારે દેવલોક થશે હા. એક બે દિવસમાં હા ત્યારે સોના નથી જતું સર દાઢી ત્યાં કરાવવાની એમ ના કરવા નહીં તો સોનાનું શરીર થઈ જશે એમ તમારું સોનાનું શરીર થઈ જશે એવું કોણે કીધું હું કહું છું તમે કયો છો જ્યારે પેપરમાં ફોટા આવે ને પિક્ચર ટીવી ઉપર તારે કહેજો એમ અરે ઊભા તો રહો વાત તો કરીએ આપણે તમ તારે હે તો તમારે કોઈ આગળ પાછળ નથી કાકા મારે તો બહુ કુટુંબ છે આખું ક્યાં પત્નીઓ બહુ છે દ્રૌપદી સુભદ્રા ઉત્તેજ સીતાઓ હે આ તો પાછી થઈ ગયેલા છે એટલે પરસેવો થઈ ગયો એટલે હા જો તો કાકા તમારી હાલત જો કેટલા ટાઈમથી નથી નાયા ના તો છું જ હા તો માયક છે બોલો હે દાદા કેટલા ટાઈમથી નથી નાયા તમે ના ચુકાયામ આવનો છું પછીનો થાય ને પછી નો થાય નાઈ તો ના પછીનો થાય છે જ ને. હા હા ના ના તો પછી પેલો હું કે શું કે મેલ નો થાય મેલ ભરાઈ જાય ને નાઈ તો ચલો મન જવા દો હેલો તો તમારે કોઈ દીકરા કેવું નથી કાકા ભાઈ મારા આકાશો ને આકાશો કુટુંબ છોકરા છે હે આકાશો ને આકાશો આકાશું ને આકાશું છોકરાઓ છે હું એમ કહું દૂરથી હું વાત કરું ને તે ટેપ કરી લેજો બરાબર દૂરથી નહીં, પણ મને મારો- ઓછા લાપસીથી જાય છે એ ગાંઠો મારી લેજે કોણે ગાંઠું મારી દીધી લોકો એ એમ નથી હું તમને શું કહું છું હા. તમારે કોઈ દીકરા કેવું નથી કાકા મારા મોટા મોટા દીકરા તો ઓટો ચાલે વિદેશમાં કયા દેશમાં અરે અમેરિકા ઇંગ્લેન્ડમાં હા હા આમ તમારું કયું ગામ છે દાદા મૌધા મોહધા તો ઘરે દાદી કે એવું કોઈ નથી કોઈ નથી તાર ચલો જોવા દો હડો અરે પણ વાત તો કરીએ ગજબ ના, મારે કશી વાત નથી હોવાની. પણ મારી વાત તો સાંભળો મારી વાત અરે કાકા દાદા શૈલેષભાઈ ઊભા તો રહો ઊભા રહો ના, ના. આવું શું કરો મારી વાત ઊભા તો રહો ને વાત કરીને આપણે કાકા હું વાત કરવાની અમે દાદા સેવામાંથી આવી સેવા સંસ્થામાંથી હા. જે નિરાધાર લોકો રોડ ઉપર રહેતા હોય તો એવા હું લોકો હેલ્પ કરવા તૈયાર છું તમે હેલ્પ કરવા તૈયાર છો હા, કોર્ટમાં જવું પડે ચેક બેક લેવા હા તો ચલો જઈ આવીએ. વ્યાસ ભગવાન આપી દે ચાલો તો આપણે કોર્ટમાં જઈ આવી કોર્ટમાં જઈએ હાલો મારી જોડે ના ગાડી હોય ના હોય જઈને ભાઈ આવશું ને તરત જ ના તમે જાઉં હું બહાર જવાબ આપું કાંઈ નહીં તમે ક્યાં આમ જાઓ છો હાલો હું તમને ઉતારી તો દઉં તમારા મારે છોકરા કામ સુધી. છે ને પણ ગાડીમાં ઉતારી દઉં ને તમને ચાલો ચાલો કાકા, મારી વાત સાંભળો. ગણતરી નહીં બે હા વર્લ્ડ રાષ્ટ્રપિતા છે હા વર્લ્ડ રાષ્ટ્રપિતા વર્લ્ડ રાષ્ટ્રપિતા હા મેં હું તમે છો એટલે મારી ના બે પણ તો એટલે જ કહું ને તમે વર્લ્ડ રાષ્ટ્રપિતા છો એટલે હું તમને એમ કહું તો અમે તમને ના, ના, ગાડીમાં એટલી સેવા કરવાનો ના, મોકો ના, આપો બચો. અમે આમ જો તમારા દીકરા દેવ છે એટલી સેવા ના, કરવાનો ના, મોકો ના, નહીં ના, આપો ભાઈ. મારી વાત સાંભળો ના હું તો હું તમને ઉતારી દઉં ને તમારા કેબિન સુધી ઉતારી ના, દઉં મારે નથી. બરોબર પછી ત્યાંથી તમે ના તમારા એટલે ભાઈ તમને ના કેબિન- કહેજો ચલો મારી સાથે કાકા મારે નહીં આવું તો જોવા દો કાકા ચલો મારે ઝઘડો થઈ જાય હા ઝઘડો થઈ જાય ખોટું જવા દો ઝઘડો થોડો કરવાનો છે હું તમારા દીકરા જેવો નથી અમે શું કે તમારે ખોટું કરવાનું છે દાદા અમે સેવામાંથી આવીશું મારી વાત તો સાંભળો એટલે ભાઈ જોવા દે તો નહીં કાકા હાલો મારી યાર મારે નહીં આવું હું તમને ઉતારી દઉં ને આશ્રમમાં ના તમને છે ને રહેવાની મારે ખાવા આશ્રમમાં નહીં રહેવું આ તમે જોઈને આવતા રહેજો બસ ખાલી વાટ દાઢી આપણે હરખી કરાવી નાખી
બાલ દાઢી કરાવી નાખો પછી વહી આવજો. પછી વાત પછી નહીં ચાલો, પછી મારે ખાલી ખોટી આગળ દાઢી નહીં કરાવવાની વાત બાધા છે. બાધા નહીં તો નાઈને વહી આવજો. હું જ 2 દિવસમાં ડેવલપ થવાના નથી એટલા માટે પછી જવાનું. નહીં દેવલોક નથી થવાનું, અમારી સાથે ચાલો. મને નહીં આવજો વાત હતો. ચાલો કાકા, ત્યાં તમને રહેવાની ને ખાવા પીવાની બધી સગવડ મળશે. મને નહીં જવા દઉં. ચાલો હે ના, મને નહીં જાઉં. લ્યો તો કાકા, પકડો તો વડી. હું લો પકડો તો મારો દે ચાર્જમાં કહી દઉં. નહીં મારી લો તમ તારે, મને કાકા મારો હોય તો મારી લો, પણ એવી રીતનું નહીં હાલે. પણ મને નહીં જાઉં. પણ ત્યાં તમે જો જીવન સુધારવા માટે લઈ ગયા છે ભાઈ. મારે કઈ જવાનું જીવન નહીં. તમે જોવો ખાલી એક દિવસ નો ફાવે ને તમને તો તમે વયા જાઓ, ખાલી જોઈને આવો. બસ અહીંયા મૂકી દો. તમે હા જાઓ. ચાલો, હું તમારી લા, સાથે. પછી વાત હમણાં હા, પૈસા દેવ ને, પૈસા દેંગે तुमको. નહીં, પૈસાની વાત નથી. હાલો, નથી જાવું યાર. અરે તમે આ જબરજસ્તી શું કરો છો? અરે જબરદસ્તી નથી કરવાનો, તમારે હા. જીવન સુધારવા માટે લઈ જાવ છે. મારે કઈ જીવન નહીં સુધારવું. અહીંયા ચાલો. અહીંયા ઘૂમો છે ને ભીખ માંગવા માટે, એ માંગવા છે. એટલે કહું છું ચાલો. ના કઈ આ જો આ ભાઈ ઓળખે છે બધી રીતનું. આ ભાઈને ઓળખું છું. હા ચાલો, પકડો તો આ વડી. ભાઈ તમારો જીવન સુધારવા મારે માટે નથી દારૂ આવડતું. ફ્રીમાં લઈ જાય છે. પકડો તેને. ચાલો ના ભાઈ મારે નથી આ આવું. તમારે પૈસા, આવતા રહેજો તમે, નો આવે તો. ચાલો તમે પૈસા મારે નથી આવું લ્યા. બેસી જાઓ ગાડીમાં. મારે નથી આવું કીધું ને. અરે પડશો પાસે કાકા, વાગી જશે. ચાલો અહીંયા પૈસો હા, બેસી જાઓ, બસ બેસી જાઓ પછી વહી આવજો તમ તારે. બસ અંદર પૈસો બેસી જાઓ. તમારે ખાવા માટે, પૈસા માટે, સબ જીવન સુધારવા માટે લઈ જાય છે. જો તો અહીં હોટલ પહોંચી ગયો. હા આગળ આવતા રહીએ. હાલો લઈ લો. वो क्या है ना, समाज लोग ले जाते हैं, जैसे जो घूमते हैं ना, वो ले तो जाके दोस्तों काका ने बहुत परेशान किया है, अभी उनको हम ले जा रहे हैं प्रभु सेवा आश्रम, और काफ़ी सारे लोग भी यहाँ पे इकट्ठा हो गए. जाते हैं आश्रम, उसको ले जाते हैं, उनकी ज़िंदगी में जो भी हमसे बदलाव आना चाहते हैं इतना लाते हैं. और यहाँ के लोग कहाँ से हो आप? हम तो ऐसे यूपी से हैं, हाँ लेकिन यहाँ सूरत में रहते हैं 18-20 साल से बराबर. जी. तो आपका तो मैंने न्यूज़ चैनल पे देखा, यूट्यूब पे सबने, बड़े अच्छे लोगों, आपका बहुत सराहनीय कार्य है ये. नहीं थैंक यू और सो हम मच. सोचते हैं कि ऐसे हम लोग भी कहीं मिलेंगे तो आपको जरूर जो है याद नहीं, करेंगे नहीं. कि ऐसे लोगों को आप ले जाएं, उनके जीवन बसर के सही से कम देख रेख हो पाए, क्योंकि इन लोगों को क्या है, न घर है न द्वार है, नहीं घर आने वाला कोई पूछने वाला है नहीं. बुजुर्ग लोगों को कम से कम आप लोग तो ऐसे समाज सेवा कर रहे हो, बहुत अच्छी बात है. हम तो सोचते हैं ऐसे आपसे कई लोग जुड़े. चौक्स थैंक यू दोस्तों. तो अंकल ने भी बहुत मदद की है उसको बिठाने में, क्योंकि वो अकेले से मेरे से तो नहीं आ सकते थे, क्योंकि नहीं भाई, उसके पास लाठी है, लाठी रखा है. मारवा उसकी जाए. तो कोई नहीं, आप कंटिन्यू वीडियो देखिए और आपके सभी ग्रुप में शेयर कीजिए. वही काका. ये ले लो हाँ. હવે છે ને આપણે શાંતિથી તમે વાળ દાઢી કરી નાખો અને નાહી ધોઈ લો, એકદમ ફ્રેશ થઈ જાઓ, અને પછી છે ને તમે અહીંયા શાંતિથી રહી શકો. ને હમણાં જમવાનું પણ તમને આપી દે, જમી લો. જમી લીધેલું? થોડુંક જમી લેજો. શું છે આમાં? બે તારીખ બે હોટલનું તો હવે દાદા મસ્તી ને એવી છે ને તમારી, એ बाल दाढ़ी अच्छे से कर देता हूँ, ठीक है? फिर नहा लेते गर्म पानी से. બોલો કંઈક સંભળાઈ દો, કંઈક ભગવાનનું નામ સંભળાવો. ભજન અમને. ભજન ગાઈ ભજન નાખો. ગાઈ લો એક. કોઈમાં ભજન નહીં આવડતા. નથી આવડતા? તો હિન્દી સોંગ આવડે? હે હિન્દી સોંગ આવડે? ગુજરાતી ગીત આવડે? એકાદું તો ગાવ. હવે કોઈ ગાવું નહીં. એક ગાવ. એક લ્યો. હે સરસ મસ્ત એક બોલો હરી તો ગાડું મારું ક્યાં લઈ જા. કાઈ નહીં, તમારી વાળ દાઢી કરી નાખે ને દાદા. વાળદાઢી કરી નાખો મસ્તી સરસ, તો હલકું લાગશે થોડુંક, તમને ફ્રેશ થઈ જઈશું નાઈ ધોઈ. અને જો અહીંયા તમારી જેવા બહુ બધા લોકો રહે છે પ્રભુજી. ઉભર આ ધોવા, આ જો કેટલી મેલી થઈ ગઈ છે. જો આ ધોવા આપી દઈશું કાકા આપણે. વાળ કરી નાખો, દાઢી કરી નાખો, મસ્ત નાઈ લો તો તમને શાંતિ થઈ જાય, સરસ લાગશે. हाँ नहा लेंगे ना, अच्छा लगेगा, नहा धो के फ्रेश हो जाएंगे. હા કરી નાખું, મસ્તી ની કરી નાખું. હું કરી નાખું ને તમે મારી હાથે કરી નાખો. भाई कर देशे.
ઉપાધિ કરો માં તમતા, અમે તમારા દીકરા જ છીએ. હા મસ્કરી નહીં કરો. મસ્કરી નહીં કરતા દાદા, કોઈ મસ્કરી નથી કરતા કાકા તમારા. મસ્કરી થોડી કરો બીજી વાર કેમ 2 વાર 4 વાર કીધું મસ્કરી કરી. કાકા. બસ એના વતી હું માફી આખા માંગુ. દેશનો ફેસલો તમે કરો છો વંચાતીના પ્રશ્ન એવું હોય. એવું છે. આમ હલલ કરો માં, બધાની વાત કરો. આમ નીચે 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 રાખો થોડુંક. આમ નીચે રાખો. બસ. ઊંચું મોઢું કરો પગ. કાકા દાદી પડી જશે વાળ. બસ. આ કાઢ નાખો ટી-શર્ટ કાઢ નાખો. ઉપર ઉપરનું જલ્દી ચોરાઈ જાય છે. આ ઊંચું કરી નાખો. ઓકે કાઢ નાખો. બસ. હા જો તો આ કેટલા કપડા કેટલા ગંદા છે. ચાલો. હા હા એ બધું લઈ લઉં હમણાં ને. કાંઈ નાખી જાઓ કપડા, એ પહેરવા નથી આપણે, નવા આપશે. આ મૂકી જાઓ, આ મૂકી જાઓ. કાકા એમ કેમ બેઠા ઊંધા, આમ બેસી જાઓ, આ બાજુ મોઢું રાખો. હા પગ આમ કરો. થોડું કરો પગ. मुंह बंद कर लो, आंखें बंद कर दो, मुंह बंद कर दो. पूरा मुंह बंद करो. અને કુછ શરમ આવે છે. શરમ એમાં હે ને કાકા, અમે તમારા દીકરા નથી, તમે આવી હાલતમાં રખડતા હતા એ સારું લાગે કાકા? હે સાચું કે સારું લાગે? શરમ એમાં હે ને રાખવાની. આમ 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 કરો. એમની આમ પગ રાખો. એટલે પદ્મા તમારા પત્ની નામ છે? ના ના પદ્મા નથી, દુશ્મન. હા દુશ્મન દુશ્મન છે પદ્મા. એ તમને શું કહે? तुम्हें कोयरा हो नाम छे. એને તકલીફ ઊંચી એટલે એમાં ક્યાંથી પગ ઘસો ફેર ખાલી બધા મેલ કાઢ નાખો. ને એવું લાગે તો હાબુ દે ને પાછું ઘણો. તમે વ્યવસ્થિત તો છો કાકા, ખાલી પછી શું ઓલી કરો છો? જો તો કેટલો મેલ છે. બોલો હાબુ ઘસો થોડો તો. और उसमें साबुन लगा लो, छोटा मगज मारे को कर पानी. तो दोस्तों अभी अंकल को अच्छे से सब उसको मालूम है कैसे करना है. वो ऐसा बोल रहे हैं कि मेरे को शर्म आती है, आप मेरे को नहलाते. बट जैसी हालत में थे इस हिसाब से उनको पता नहीं था कि मैं किस हालत में रहता हूँ और थोड़ा मानसिक अस्वस्थ है. बट कोई नहीं, अभी हम प्रभु सेवा आश्रम में आ गए हैं. संगीता बेन और ललित भाई उनका संचालन करते हैं और बहुत ही बढ़िया है. यहाँ काफ़ी सारे ऐसे प्रभु जी है जो बिनवारसी है, निराधार है, ऐसे लोग रहते हैं जिनको 3 टाइम का खाना है, फिर नाश्ता है, कपड़े है, कुछ भी मतलब A to Z जो दिनचर्या की ज़रूरियात होती है वो सब प्रोवाइड करते हैं. और बहुत ही अच्छे से यहाँ पे 60 से ज़्यादा प्रभु जी ऐसे जो बिन घर है, जिनका कोई नहीं है दुनिया में और मानसिक अस्वस्थ है, ऐसे लोगों को वो संभाल रहे हैं. तो बहुत ही बढ़िया बात है और बहुत ही अच्छी बात है कि भाई दुनिया में ऐसे लोग जो खरेखर ऐसी सेवा करते हैं. और अभी अंकल को अच्छे से फ्रेश करके फिर अंकल के साथ बात करते हैं, उनको थोड़ा खाना खिलाते हैं. और वैसे तो पूरे समझदार है अंकल. कोई नहीं, आप कंटिन्यू वीडियो देखिए और आपके सभी ग्रुप में शेयर कीजिए दोस्तों. और कभी भी आपको ये प्रभु सेवा आश्रम में कुछ भी खाना खिलाना या तो आपका बर्थडे सेलिब्रेशन करना है या तो कोई तिथि है तो अवश्य एक बार आइए
कैनाल रोड पे है, नायरा पेट्रोल पंप के एकदम सामने, बढ़िया से। तो 60 से 70 प्रभु जी है। कभी भी आपको ऐसा लगे कि मेरे को अपना बर्थडे सेलिब्रेशन करना है, अपनी तिथि को अपने घर में किसी लोगों की तिथि उजवनी करनी है, तो अभी आप कभी भी आ सकते हो यहाँ पे। हाँ, तो अभी अंकल नहा लिए अच्छे से। लाओ अंकल, मैं पोच देता हूँ। एला काका कड़क खमो तो नहीं क्यों मस्त थी जा कड़क नहीं बंद कर दो दिल्ली वाले दोस्त। नल बंद कर दे भाई, थोड़ी देर बंद कर दे। हाँ बस काका कपड़ा लिया ना, बढ़िया लग रहा है, देखो हो गया ना काका, एकदम बढ़िया। इधर मेरे सामने देख। हाँ देखो, अभी कपलेट हो गए हो, पहले से कितना अच्छा हो गया है। अच्छा लग रहा है ना अभी, हैं? अब हारो लगे ना काका, काई नहीं, अब कपड़ा पहन लो ना। हाँ हाँ लो તમે ઉડવો એમાં ગયા આમ પહેલા શું કામ કરતા કાકા? પહેલા હીરા ઘસતો હતો, તમે હીરામાં હતા? કઈ હીરામાં જગ્યાએ એસોટે કરતો હતો, એસોટ કરતા? કઈ જગ્યાએ હીરા ઘસતા? હીરા મોટી પ્રોડક્ટનો મોટી પરબ પર. ઘાટ કરતો। સુરતમાં કેટલા વર્ષથી છો દાદા? સુરતમાં 15-20 વર્ષથી, 15-20 વર્ષથી અમરોલી અમરોલી. આશ્રમમાં હા, તમે તો કહેતા ને હું વર્લ્ડના રાષ્ટ્રપિતા છું, વર્લ્ડ રાજપીરાઈ છું। તો બધું આ સંભાળવાનું તમારું દુનિયા કોણ? તમે સંભાળી લો. હા, મુંબઈ તો આ બધી મતલબ દેશના વિશ્વ યુદ્ધ ને એ બધું કંટ્રોલ તમે કરી શકો? ન કરી શકો? બધાને વાયરસથી કંટ્રોલ કરી શકું, અહીં આમ કરો, અહીં આમ કરો, તમારા હુકમથી જ બધું થાય. હા। તો હવે તમે અહીંયાથી હુકમ કરી શકશો ને? અહીંયા તમારે હવે સંભાળવાના બધાને. અહીંયા રહ્યો દાદા, ખાઈ પી અને આનંદ કરો. અહીંયા જુઓ, તમારી જેવા જે નિરાધાર નિસહાય લોકો છે ને, એવા બહુ બધા લોકો અહીંયા રહી રહ્યા છે, અને એમની તમે સેવા કરો, એ તમારી સેવા કરે, અને ખાઈ પી અને આનંદ કરો, હે ને દાદા? થોડું જમી લો. અહીંયા બસ આવી જાઓ। दोस्तों, अंकल को अभी हम प्रभु सेवा आश्रम में लाए हैं और यहाँ पे उसको अच्छे से फ्रेश कर दिया है, और अभी खाना भी खा रहे हैं एकदम बढ़िया से। यहाँ पे उसको रहने की, खाने पीने की सब व्यवस्था मिल जाएगी। और रोड पे ऐसे ही भटकते थे, लाने में थोड़ी हमको बहुत दिक्कत हुई, गाड़ी में परेशान भी किया, बट कोई बात नहीं दोस्तों, क्योंकि हमारी थोड़ी सी मदद किसी की ज़िंदगी में बदलाव ला सकती है। तो आज अंकल के जीवन में जो भी हमसे हो सका, प्रभु सेवा आश्रम से जो भी हो सकता है, वो सब लोगों ने साथ मिलके उनके जीवन में जितना भी बदलाव लाना चाहते हैं इतना लाए हैं हमारे ओर से। तो बस ऐसे ही प्यार सपोर्ट बनाए रखें दोस्तों, और वीडियो को ज़्यादा से ज़्यादा शेयर कीजिए। और कभी भी आप सूरत में कैनाल रोड पे निकलो तो अवश्य एक बार प्रभु सेवा आश्रम की विज़िट कीजिए दोस्तों, ताकि यहाँ पे आके देखिए कि ऐसे लोग जो रोड पे रहते हैं उनको अच्छे से रखा जाता है, उनको अच्छे से ख्याल रखता है। तो बस ऐसे ही प्यार सपोर्ट बनाए रखें और वीडियो को ज़्यादा से ज़्यादा शेयर कीजिए।